પપ્પાના ફોન પર ફોન આવ્યા છે આજે તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 10:05. તો આપણે નીકળીએ છીએ ક્લાસ માટે. આજનો આઉટફિટ કંઈક આવો છે. સો ચલો જઈએ ફટાફટ ક્લાસ. તો ચલો. તો ગાઈઝ, અમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી પહોંચી ગયા છે, મતલબ IDT. તો હવે ઉપર જઈશું. તો ચલો જઈએ. ગાઈઝ, આપણે IDT પરથી નીકળી ગયા છીએ અને હવે સીધા જઈશું પહેલા ઘરે જમવા. જમીને પછી જઈશું માર્કેટ. તો ચલો જઈએ ફટાફટ જમવા. તો ગાઈઝ, આપણે માર્કેટથી ઘરે આવી ગયા છે અને હવે જઈએ છે બ્લેઝર લેવા. તો ચલો જઈએ ફટાફટ. બ્લેઝર જે બદલાવા આપ્યું હતું એ જ લેવા. બહુ મોટું આવી ગયું હતું, હવે નાનું લેવા જવાનું છે. તો ચલો જઈએ. તો ગાઈઝ, આપણે બ્લેઝર લઈને આવી ગયા હતા. હવે હું જઉં છું મારા ફ્રેન્ડ જોડે બહાર. રોજની જેમ બહાર જઈશું, ફરશું ને પછી પાછા. બસ આ જ લાઈફ છે. તો ચલો જઈએ બહાર. તો ગાઈઝ, અત્યારના ખબર નહીં કેટલા તો વાગ્યા છે, 10:30 પોણા 11 થઈ ગયા છે. અને હવે હું ઘરે જાઉં છું. વચ્ચે એક કામ આવી ગયું હતું યોગીમાં મારા કાકાને ત્યાં, તો એ પતાવ્યું છે. અને હવે હું ઘરે જાઉં છું. તો ચલો જઈએ ફટાફટ ઘરે. પપ્પાના ફોન પર ફોન આવ્યા છે આજે. તો ચલો જઈએ ફટાફટ ઘરે. સો ગાઈઝ, આ હું વિડીયો નોર્મલી નથી ઉતારતો. હું બેક કેમથી વિડીયો ઉતારું છું. મને જોવું છે કે બેક કેમથી સારો આવે છે કે નહીં. હું આજથી જે પણ વિડીયો ઉતારીશ એ બેક કેમથી ઉતારીશ. બીકોઝ મેં બહુ બધા લોકોને સાંભળેલું છે કે બેક કેમથી વિડીયો ઉતારીએ તો સારી ક્વોલિટી આવે એન્ડ ઓલ. તો મારે ટ્રાય કરવું છે. તો આજે તમે જેમ જોયું કે આપણે સવારે ક્લાસ ગયા, દેન ક્લાસ થી પછી ઘરે આવીને પછી માર્કેટ ગયા. માર્કેટ થી આવીને હું ગયો તો મારા ફ્રેન્ડના કામથી બહાર. પછી ત્યાંથી લેટ થઈ ગયું હતું ને મેં તમને કીધું કે આ જ છે લાઈફ ને બધું મોટિવેશન આપ્યું. સો હું વ્લોગિંગ કરીશ ત્યાં તક કરીશ જ્યાં તક હું મારે અંદરથી મને એમ નહીં થાય કે ના બંધ કરવું. તો હું ત્યાં તક વ્લોગિંગ કરીશ. સો તમને આજનો વ્લોગ ગમ્યો જ હશે. ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ કોમેન્ટ કરવાનું ન ભૂલતા. મેં હમણાં ઘરે વિડીયો બનાવીને પછી અંદર રૂમમાં આવ્યો અને રૂમમાં આવીને નખ કાપ્યા. હા, કોઈ કોમેન્ટમાં નહીં લખતા કે રાત્રે નખ ના કપાય. રાત્રે નખ મને પણ ખબર છે ના કપાય, પણ શું કરી શકીએ, દિવસમાં એટલો ટાઈમ નથી રહેતો એટલે રાત્રે કાપી દઈએ. સો બાય બાય. તમે ફોલો કરતા જજો. બહુ બધું બોલી ગયો છું. સો બાય બાય.